સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી હાઈ લેવલ બેઠક બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। સાયબર ગુનેગારોને નાથવા માટે શરૂ કરાયેલા ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત શહેરમાં એક સાથે ઓનલાઈન ઠગાઈના 40 જેટલા કેસ નોંધીને વ્યાપક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઓપરેશનમાં સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં સૌથી વધુ 13 ફરિયાદો દાખલ થઈ છે, જેમાં રૂપિયા 1.52 કરોડનો સૌથી મોટો ફ્રોડ કેસ પણ સામેલ છે। શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં રૂપિયા 4000 થી લઈને 1.52 કરોડ સુધીની છેતરપિંડીના ગુના નોંધી તપાસ તેજ કરાઈ છે। આ ઓનલાઈન ફ્રોડ પાછળ સક્રિય આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય ગેંગના નેટવર્કને જડબાતોડ જવાબ આપવા માટે પોલીસની સ્પેશિયલ ટીમો બનાવીને અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે 1.52 કરોડ રૂપિયાનો મોટો ફ્રોડ કેસ જે છે તે નોંધાયો છે। ત્યારે વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો દાખલ કરવામાં આવી છે। ચોક્કસપણે આંતરરાષ્ટ્રીય ગેંગનું નેટવર્ક તોડવા સ્પેશિયલ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। ત્યારે સાયબર માફિયાઓ સામે પોલીસે લાલ આંખ તો કરી જ છે, ત્યારે હાલમાં ગુનેગારોને પકડવા માટે ટીમો રવાના થઈ ગઈ છે અને આ હર્ષ સંઘવીની બેઠક બાદ પોલીસ જેવી રીતે એક્શન મોડમાં આવી છે। ત્યારે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં સૌથી વધુ ફરિયાદો નોંધાઈ છે, જેમાં 1.52 કરોડ રૂપિયાનો મોટો ફ્રોડ કેસ પણ સામેલ છે। ત્યારે હાલમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો દાખલ કરવામાં આવી છે। હાલમાં કાર્યવાહી ચાલી રહી છે। ત્યારે સાયબર માફિયાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે અને આકરા પ્રહારો પણ કર્યા છે। ત્યારે ગુનેગારોને પકડવા માટે ટીમો રવાના થઈ ગઈ છે અને તેમને પકડવા માટે સ્પેશિયલ ટીમ, આંતરરાષ્ટ્રીય ગેંગનું નેટવર્ક તોડવા માટે સ્પેશિયલ ટીમ પણ તૈયાર કરવામાં આવી છે।